ભાઈ સાહેબ જોઈ શકો તો હું આવી ગયો છું ગામમાં જો ફૂલ માતાજીના મંદિર ફેરો હા કુંવારી ગામમાં કુંવારી ગામમાં ગાઈસ હું આવ્યો છું વગર ગામમાં તમે જોઈ શકો છો અહીંથી 2 કિલોમીટર ચાલીને જવું પડશે કે 2 કિલોમીટર સુધી બધી લાઈનમાં દુકાનો રમકડા મેળામાં આવી ગયો હું જો પબ્લિક જુઓ તમે પબ્લિક જો જઈ રહ્યો છે કેટલી ભીડ છે આપણી આખો પબ્લિક અહીં છે અહીંયા આગળ માતાજીનો બહુ મોટો વાત છે અહીંયા અને આગળ હું બતાવીશ જો આપણે હવે એન્ટ્રી થઈ ગઈ છે અહીંયા આગળ કુંવારિકા ધામ અઘાર આ મંદિર છે માતાજીનું જોઈ રહ્યા છો તેમ અહીંયા આગળ માતાજીનો બહુ મોટો હાથ છે જે લોકો અહીંયા જે માનતા રાખે છે ને બધાની માનતા પૂરી થાય છે અહીંયા આગળ ઘણા લોકો શ્રદ્ધાળુઓ બધા પણ અહીંયા આવે છે અને માનતા પૂરી કરે છે અને માનતા પૂરી થાય જ છે આ માતાજીનો હાથ એવો છે અહીંયા આગળ અઘાર ગામમાં દર વર્ષે અહીંયા આગળ મેળો ભરાય છે અહીંયા આગળ બધા જો ધજાઓ લઈને આ લઈને નીકળ્યા છે કેટલી પબ્લિક લાખો પબ્લિક તમને મકાનોમાં આ બધી આજુબાજુ બધી જગ્યાએ જોવા મળતી છે હવે તમને અંદર જઈને બતાવું માતાજીનું જો કેટલું મસ્ત સજાવટ કરેલું છે લાઇટિંગ ફૂલોથી શણગારેલું બધું છે ને જબરજસ્ત બહુ મોટો ઉત્સવ છે અહીંયા આગળ હવન થશે એટલે હવન કુંડ બતાવું તમને અહીંયા જે દેખાય છે ને આ હવન કુંડ છે અહીંયા હવન થયું તો હા જોઈ શકો છો તમે હવન ચાલો કર્યો મેં અહીંયા આગળથી હવે અંદર જઈશ બહુ જ ભીડ છે દર્શન કરવા પણ ધક્કા મૂકી ચાલુ છે જોઈ શકો છો હવે અંદર જઈશ તમને બતાવીશ માતાજી દર્શનમાં વિડીયોમાં બનાવી રહેજો તમને છેલ્લે સુધી વિડીયો જોજો બહુ સરસ વિડીયો છે અને માતાજીનો બહુ મોટો હાથ છે અહીંયા આગળ આ કુંવારિકા માં છે જે લોકો ભાગ્યશાળી હોય છે એમને જ માતાજીના દર્શન કરવા મળે છે તો દર્શન કરી લેજો મિત્રો કેમ કે અહીંયા જે નસીબદાર છે એમને જ આવવા અહીંયા આગળ મળે છે તમે જોઈ શકો છો આ માતાજી ગાઈસ હવે માતાજીની આરતી થાય છે તો આરતીમાં આવી ગયેલો છું અને આરતી પણ થાય છે અત્યારે અહીંયા આગળ આરતીનો પૂરો લાભ લીધો છે મેં અહીંયા આગળ અને હવે અહીંથી માતાજીને લઈ જવામાં આવશે રથમાં એમના જૂનું જે સ્થાન છે ત્યાં આગળ લઈ જવામાં આવશે તમને બતાવીશ કેવી રીતના છે શું છે બધું તમે લાઈવ વિડીયો બનાવી લેજો તો સારી મજા આવશે જોવાની પણ અને માતાજીના તમને દર્શન ભવ્ય દર્શન થઈ જશે તમને જો અહીંયા આગળ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી બધું ચાલુ છે અહીંયા હું વિડીયો બનાવી રહ્યો છું આરતી ચાલુ છે હાલ આરતી પૂરી થયા પછી અહીંથી માતાજીને લઈ જવામાં આવશે એમના જૂના મંદિરે જો મિત્રો બધા લાઈનમાં ઊભા છે હવે માતાજીને તેડીને આ લોકો બહાર લઈને આવશે ઘોડામાં જોઈ શકો છો તમે લોકો દર્શન કરવા માટે તરસી રહ્યા છે બધા જોજો હવે માતાજીને લઈ જવામાં આવી રહ્યા છે જો એ માતાજી આવ્યા હવે કુંવારિકામાંની જય જો માતાજી નીકળ્યા લોકો લઈને હવે અહીંથી હવે આ માતાજીને રથમાં બેસાડવામાં આવશે કેટલી ધક્કા મૂકી ભીડ છે ને મેં વિડીયો પણ મુશ્કેલથી બનાવ્યો છે અહીંયા આગળ એટલી બધી ભીડ છે જોઈ શકો છો તમે જુઓ મિત્રો આ માતાજીની અહીંયા આગળ પૂજા અર્ચના થઈ રહી છે અહીંયાથી હવે બહાર જશે માતાજીને લઈને જોઈ શકો છો તમે આ દ્રશ્યો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે તમને મેં કુંવારિકામાંના દર્શન કરાવી લીધા મંદિરમાં અત્યારે રાતનો ટાઈમ થઈ ગયો છે તો રથ નીકળશે ને એટલા માટે મંદિર બંધ થઈ જશે બરાબર એટલે ફટાફટ તમને બતાવી દીધું તમે આવી ગયો માલ બહુ બધા લોકો છે અહીંયા આગળ બધા ભક્તો બધા કુંવારિકામાંના
હું મારા મિત્રો સાથે અને મારા માસી છોકરા સાથે આવેલો છું અહીંયા આગળ દર્શન કરવા માટે. સ્પેશિયલ અમદાવાદથી અહીંયા આગળ આવ્યો છું દર્શન કરવા માટે. આ એક આવો રિવાજ છે, માતાજીને પવન નખે છે, પવન નાખવાનો કંઈક રિવાજ છે. આવી રીતના માતાજી તમે જુઓ મિત્રો, આવો એક રિવાજ છે આ લોકોનો અહીંયા આગળ. તો માતાજીને હવે રથમાં બેસાડશે, પડા પડી છે, એક ધક્કા મૂકી થાય છે, તમે જોઈ શકો છો. હું તમને આગળ બતાવીશ. ગાઈસ તમે જોઈ શકો છો, માતાજીને રથમાં બેસાડી દીધા છે. હવે આ રથથી અહીંયા જવાનું છે જૂના મંદિરે. માતાજીનું જૂનું સ્થાન છે ને ત્યાં આગળ લઈ જવામાં આવશે. આ કુંવારિકામાનું ત્યાં અહીંયા સાસરું પીએલું છે, એટલે ત્યાંથી અહીંથી હવે ત્યાં તે જગ્યાએ લઈ જવામાં આવશે. ત્યાંથી બીજા દિવસે અહીંયા પાછા લાવવામાં આવશે. જો રથના કોરે મોરે કેટલા ભક્તો ઉમટ્યા છે, તો ચોખા ફૂલ બધું પધરાવે છે. મતલબ માતાજીનો કેટલો હાથ હશે અહીંયા આગળ. કેટલા લોકો, લાખો લોકો આવેલા છો. ધાબા ઉપર, સામે ઘરો ઉપર જુઓ તમે કેટલી પબ્લિક છે. બધી પડેલું પેટી પડી જાય એટલી બધી પબ્લિક છે ત્યાં આગળ. નીચે તો પગ મૂકવાની જગ્યા નથી. હું વિડીયો જ નતો બનાવી શકતો, એટલી બધી પબ્લિક છે બધી. કોઈ માતાજીનો એટલો મોટો હાથ છે ને એટલે કહેવા જેવું નથી. અહીંયા આગળ તમે એકવાર આવજો જરૂર. અહીંયા મંદિરની મુલાકાત લો. અહીંયા આગળ તમે જે પણ માંગતા રાખો, જે પણ તમે ચાહો છો ને બધું તમને અહીંયા આગળ મંદિરમાં મળી જાય છે. માતાજીનો બહુ મોટો હાથ છે અહીંયા આગળ. હવે અહીંથી માતાજીને લઈ જઈશું ત્યાં જૂના મંદિરે. ત્યાં વિડીયોમાં બનાવી લેજો ગાઈસ. જુઓ આ રથ છે અહીંયા આગળ. આ લોકો માતાજીને વધાવી રહ્યા છે ચોખાથી અને ફૂલોથી. ઉપર સામે પબ્લિક દેખાય છે તમને, આ બાજુ પબ્લિક દેખાતી છે. કોઈ જગ્યાએ બાકી નથી કે ક્યાંય પબ્લિક નથી, બધી જગ્યાએ પબ્લિક છે, ફૂલ પબ્લિક એમ. તમને પબ્લિક પણ બતાવી દઉં છું. જો અહીંયા આગળ બળદ ગાડું છે, બે બળદ છે, મસ્ત શણગારે છે. રથ પણ મસ્ત શણગાર્યો છે, માતાજીને બેસાડે છે અંદર. અને હવે અહીંથી બધા જ પબ્લિક બધી જ જૂના મંદિરે જશે. આપણે જૂના મંદિરે પણ જઈશું, તમને બતાવીશ એ મંદિર પણ. બરાબર, કેમ કે અંદર તો મંદિરમાં જવા નહીં મળે, કેમ કે એટલી ભીડ છે કે ના પૂછો એની વાત. કેટલી પબ્લિક છે દેખાય છે ચારો તરફ, કોરે મોરે બધી જગ્યાએ પબ્લિક છે. આ કુંવારિકામાનો હાથ છે આવો અહીંયા આગળ. સાક્ષાત હાજર માતાજી છે અહીંયા આગળ. કુંવારિકા ધામ આ પાટણ જોડે આવેલું છે ગામ, અગાર ગામ પાટણ જોડે. તમે એકવાર જરૂર આવજો, ગમે ત્યારે તમે આવો અહીંયા આગળ. અહીંયા આગળ આવો માહોલ હોય છે. પબ્લિક ઓછી હોય પણ આટલી બધી નહીં હોતી, પણ ગમે ત્યારે તમે આવો તમને પબ્લિક જ જોવા મળશે. ફૂલ પબ્લિક જ હોય છે અહીંયા. માતાજીનો એટલો મોટો હાથ છે અહીંયા આગળ. લાખો ભક્તો, લાખો લોકો આવું છે અહીંયા આગળ, તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, હવે રથ નીકળી ગયો છે અહીંથી જૂના મંદિરે જવા માટે. માતાજીના જૂનું જે સ્થાન હતું ત્યાં આગળ જવા માટે. આગળ બળદગાડું છે, પેલા ભાઈ બેઠા છે અને પાસેથી લોકો પણ છે. ધક્કા મૂકી થાય છે, પણ શાંતિથી મસ્ત છે. અને તમને ત્યાં જૂનું મંદિર પણ જોવા મળશે. જોઈ શકો છો તમે કેટલી ભીડ છે અહીંયા. આ બધી પબ્લિક જશે પછી પાછળથી હું જઈશ, તમને બતાવીશ પબ્લિકમાં અંદર જઈને પણ કેવો માહોલ છે, કેવું છે. લોકોને એટલી બધી માનતાઓ છે, એટલી બધી માનતાઓ, લાખો લોકોએ માનતાઓ કરી છે અહીંયા આગળ મંદિરમાં. જુઓ તમે, તમને બધું બતાવીશ માજે. તો મિત્રો હું પણ જોડાઈ ગયો છું અહીંયા આગળ અંદર. હવે જય કુંવારિકામાં બોલતા જઈએ છીએ અને રથ આગળ વધારતા જઈએ છીએ. જો ઉપર ડ્રોનથી ફૂલોની પણ વરસાદ કરવામાં આવે છે, ફૂલોદા માતાજીની. જોઈ શકો છો આ ડ્રોન છે અહીંયા આગળ, ફૂલો વરસાવી રહ્યું છે માતાજીના ઉપર. બહુ જોરદાર આયોજન છે અહીંયા આગળ, બહુ મોટું આયોજન છે. મિત્રો તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. જો ચારો તરફ ચાલવાની પણ જગ્યા નથી, ઊભું રહેવાની પણ જગ્યા નથી. તમે મને
વિડીયોમાં જોઈ શકતા કેટલી બધી પબ્લિક છે આજુબાજુ. હું ચાલી પણ નહીં શકતો, રાગે ધીરે 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 ચાલવું પડે છે. બહુ જ કોરે પડે બીચ અને તો પાછી ગરમી એટલી બધી પડે છે. પણ માતાજીનો હાથ છે તો કોઈને પછી નુકસાન થાય એવું નથી અને બહુ સરસ મજાનું છે આયોજન અહીંયા આગળ. માતાજીનો હાથ છે તો અહીંયા આગળ મેળા પર જે પણ આવે કોઈને કોઈ તકલીફ નથી પડતી. ખાવા પીવાથી લઈને બધી રીતે આવવા જવાની કોઈને કોઈ તકલીફ નહીં હોતી. અહીંયા આગળ તમે જોઈ શકો છો. અહીંયા હિંચકા ઝૂલા બધું જ છે. ચકડોળો જેને કહેવાય ને એ પણ છે અહીંયા આગળ. બધી ધજાઓ લઈને ત્યાં જૂના મંદિરે જઈ રહ્યા છે બધા લોકો. હવે જે જગ્યાએ અમે આવી ગયા છીએ એ જગ્યા છે માતાજીનું નિવાસસ્થાન. અહીંથી રથ ઊભો રહેશે. અહીંથી માતાજીને તેડીને અને લઈ જવામાં આવશે એમને માતાજીને એમના જૂના મંદિરમાં. અહીંથી ચાલીને જવાનું છે. અહીંયા રથ ઊભો રહ્યો છે. આ લોકો અહીંયા માતાજીને પવન નાખી રહ્યા છે. હવે અહીંથી માતાજીને ત્યાં જૂના મંદિરમાં લઈ જવામાં આવશે. જોઈ શકો છો આ છે જૂનું મંદિર અહીંયા આગળ. હવે બધા આવી ગયા છે અહીંયા આગળ જોઈ શકો છો. ત્યાં દેખાય છે ને માતાજી ત્યાંથી લઈને જવામાં આવે છે અંદર. હવે અંદર મંદિરમાં જઈને માતાજીને બિરાજમાન કરશે આ લોકો. અંદર જઈને બધી વિધિ પણ જે છે પૂરી કરશે. જો કેટલી ભીડ છે ગોરે મોટી દેખાય છે ધજા. આ મંદિર છે માતાજીનું જૂનું મંદિર. ત્યાં આગળ છે નવું મંદિર છે અને જૂનું મંદિર છે. તમે જુઓ કેટલી ભીડ છે અહીંયા. મંદિરના બાજુમાં એક મોટું તળાવ છે અહીંયા આગળ. બહુ જ મોટું તળાવ છે. આ બાજુથી હું તમને બતાવી રહ્યો છું. અડધું તળાવ દેખાય છે. હું આગળ તમને આખું તળાવ દેખાડીશ કે કેટલું જે તળાવ છે. બહુ મોટું તળાવ છે. અહીંયા તળાવમાં તો બધા મગર પણ છે. બધા કહેવું છે એવું કે મગર પણ રહે છે અંદર તળાવમાં. પણ હવે ખાતરી મને પાક્કું ખબર નથી. પણ મને એક બે જણને કીધું કે અહીંયા મગર પણ રહે છે અંદર. હું આખું તળાવ તમને પેલી બાજુથી બતાવીશ પેલા કોઠાથી કે કેવું દેખાય છે આખું તળાવ. તળાવમાં પાણી પણ ભરેલું છે. જબરદસ્ત તળાવ છે. બહુ મોટું તળાવ છે અહીંયા આગળ. આ જૂના મંદિર જોડે તળાવ છે અહીંયા આગળ માતાજી. ગાય જોઈ શકો છો આ છે તળાવ. જ્યાં સુધી નજર થાય ને ત્યાં સુધી તળાવ છે. હવે મોટું તળાવ છે. અને પાણી પણ ચોખ્ખું છે. એટલું ગંદુ પાણી નથી. ચોખ્ખું જ પાણી છે અહીંયા આગળ. લોકો જો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી બધું કરતા હતા. તળાવના કોરે મોરેથી જુઓ તો બધી દુકાનો તમને જોવા મળશે. બધી ઘણી બધી દુકાનો છે. તમને હું બતાવું મીઠાઈની દુકાન. જો આ મીઠાઈની દુકાન છે અહીંયા આગળ. કેટલી મસ્ત મીઠાઈઓ છે બધી અહીંયા આગળ. બાજુમાં લાઈવ ગોટા ચાલુ રહ્યા છે. લાઈવ જલેબી તમે જોઈ શકો છો. આગળ જતાં તમને બીજી પણ દુકાનો બતાવીશ હું. બધી વેરાયટી બધી ઘણી દુકાનો છે અહીંયા. બરફની એની હવે આવશે જો આ લેડીઝોનો સામાન અહીંયા બધો મળે છે. બંગડીઓ ને ચોલ્લા નાક પોલિશ ને જે જોતું એ બધો સામાન અહીંયા મળે છે. આ લેડીઝનો સામાન અહીંયા બધો મળે છે અહીંયા આગળ. આ જો ઘડિયાળો છે. છોકરાઓ માટે તો ઘણા બધા પ્રકારના રમકડા છે અહીંયા આગળ. ઘણી દુકાનો પણ છે અહીંયા આગળ. ખાવા પીવાની પણ ઘણી દુકાનો છે અહીંયા. ગોળાવાળા છે, આઈસ્ક્રીમવાળા છે, પાણીવાળા છે, જ્યુસવાળા છે, ઢોલ નગારાવાળા પણ છે અહીંયા. જોઈ શકો છો તમે. એટલો માતાજીનો ઉત્સવ છે. જબરદસ્ત ઉત્સવ છે અહીંયા આગળ. બહુ લોકો અહીંયા આગળ છે. આ પકોડીવાળા બાજુ આઈસ્ક્રીમવાળા છે. આ બાજુ નાના છોકરાઓનું જમ્પિંગ છે. નાના છોકરાઓ રમી રહ્યા છે. ગાઈસ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને સપોર્ટ મને જરૂર કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. તમે આ મેળો જોઈ લીધો અગારનો. પાટણ બાજુ ગામ આવેલું છે અગાર.